કેમ છો વિદ્યાર્થી મિત્રો? સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીના આજના આ ખાસ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ના વિજ્ઞાનના ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રકરણ 3ની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે પરમાણુઓ અને અણુઓ. આ એવા અદૃશ્ય કણો છે ને જેમણે આખું બ્રહ્માંડ બનાવ્યું છે. હવે જુઓ, વિજ્ઞાન ભણતી વખતે આપણા મનમાં એક બહુ મોટો સવાલ થતો હોય છે કે આ પરમાણુઓ ખરેખર અસ્તિત્વ કેવી રીતે ધરાવે છે? આપણે એ તો જાણીએ છીએ કે દુનિયાની બધી જ વસ્તુઓ પરમાણુઓની બનેલી છે, પણ આ અતિ સૂક્ષ્મ કણો કુદરતમાં રહે છે કેવી રીતે? શું એ હવામાં બસ આમતેમ એકલા જ ફરતા હોય છે? ચાલો આ રહસ્યને જરા ડીપમાં સમજીએ. તો વાત જાણે એમ છે કે સૌથી રસપ્રદ બાબત એ છે કે મોટાભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્રપણે, એટલે કે સાવ એકલા, અસ્તિત્વ ધરાવી જ નથી શકતા. કુદરતમાં એમનું એકલા રહેવું લગભગ અશક્ય છે. એમને હવામાં આમ છૂટાછવાયા રહેવું પસંદ નથી. તેમને હંમેશા સ્થિરતાની જરૂર હોય છે. આ કોન્સેપ્ટને સમજવા માટે આપણે આપણી પોતાની જ લાઈફનું એક ઉદાહરણ લઈએ. વિચારો, ઘરમાં સાવ એકલા રહેવું કેટલું કંટાળાજનક અને અસ્થિર લાગે, બરાબર ને? પણ જ્યારે આપણે પરિવાર સાથે રહીએ છીએ ત્યારે આપણે વધુ સ્થિર અને ખુશ રહી શકીએ છીએ. બસ, પરમાણુઓ પણ એક્ઝેક્ટલી આવું જ કરે છે. એકલા રહેવાને બદલે તેઓ સ્થિરતા મેળવવા માટે બીજા પરમાણુઓ સાથે જોડાવાનો જ પસંદ કરે છે. તો જ્યારે આ પરમાણુઓ એકબીજા સાથે દોસ્તી કરીને જોડાય છે, ત્યારે ખરેખર બને છે શું? તેઓ મુખ્યત્વે બે રીતે જોડાય છે. એમાંનો પહેલો રસ્તો છે અણુ બનાવવાનો. અણુ એટલે બીજું કંઈ જ નહીં, પણ પરમાણુઓનું એક નાનકડું અને મજબૂત ગ્રુપ. જ્યારે બે કે તેથી વધુ પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે આ અણુ એટલે કે મોલિક્યુલની રચના થાય છે. ચાલો હવે જોઈએ કે એમની પાસે જોડાવા માટે બીજો કયો વિકલ્પ છે. બીજો ઓપ્શન છે આયન બનાવવાનો. આયન એટલે એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો વીજભારિત કણો. મતલબ કે આ એવા પરમાણુઓનું જૂથ છે જેમની પાસે પોતાનો એક ઇલેક્ટ્રિક ચાર્જ હોય છે. એટલે ટૂંકમાં પરમાણુઓ કાં તો અણુ બનાવે છે અથવા તો આયન બનાવીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. હવે અહીંથી અસલી મેજિક શરૂ થાય છે. વિચારો, જ્યારે આવા નાના અણુઓ અથવા આયનો ખૂબ મોટી સંખ્યામાં, એટલે કે લાખો, કરોડો, અબજોની સંખ્યામાં એકબીજા સાથે જોડાય છે, ત્યારે શું થાય? પહેલા સ્ટેપમાં તેઓ મોટા પાયે ભેગા થાય છે અને બીજા સ્ટેપમાં તેઓ એક વિશાળ પદાર્થ અથવા દ્રવ્ય બનાવી દે છે. પહેલા એકલા અને અદૃશ્ય કણો ભેગા મળીને એકદમ નક્કર સ્વરૂપ ધારણ કરી લે છે. અને આ જે નવો પદાર્થ બને છે ને, એની ખાસિયતો તો જુઓ. આ એ જ વસ્તુઓ છે જેને આપણે રોજિંદી લાઈફમાં નરી આંખે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અને સ્પર્શ પણ કરી શકીએ છીએ. એટલે કે જે પરમાણુઓને આપણે માઇક્રોસ્કોપ વગર જોઈ પણ નથી શકતા, એ જ પરમાણુઓ જ્યારે લાખો કરોડોની સંખ્યામાં ભેગા થાય ત્યારે આપણી આસપાસની આખી આ દૃશ્યમાન દુનિયા બનાવી દે છે. ચાલો આ વાતને વધુ ક્લિયર કરવા કેટલાક એકદમ સ્પષ્ટ ઉદાહરણો જોઈએ. જેમ કે તમે પીતા હોય એ પાણી, રસ્તા પર પડેલો પથ્થર અથવા તો લોખંડનો ટુકડો. આ બધું જ આખરે તો અસંખ્ય અણુઓ અને આયનોના મોટા સમૂહથી જ બનેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે પાણીનું એક નાનકડું ટીપું પણ ખરેખર તો પાણીના અબજો અણુઓનો એક મોટો મેળાવડો જ છે. તો આ આખો કન્સેપ્ટ તમારા મગજમાં એકદમ ફિટ થઈ જાય એના માટે ચાલો એક શાનદાર વિચાર પ્રયોગ એટલે કે થિંકિંગ એક્સપેરિમેન્ટ કરીએ. આ ઉદાહરણથી તમને આ અતિ સૂક્ષ્મ કણોની અસલી તાકાત સમજાઈ જશે. કલ્પના કરો કે તમારી પાસે માત્ર એક નાનકડો રેતીનો કણ છે. હવે એકલો રેતીનો કણ કદાચ કોઈ જ કામનો નથી, બરાબર ને? એ સાવ નબળો લાગે. પણ જરા વિચારો, જ્યારે આવા કરોડો અને અબજો રેતીના કણો એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે શું થાય? ત્યારે એ એક વિશાળ રેતીનો ઢગલો અથવા તો એક આખો મોટો પહાડ બની જાય છે. અને આજના આપણા આ સેશનનો સૌથી મોટો અને મહત્વનો બોધપાઠ છે આ જ છે. બિલકુલ રેતીના કણોની જેમ જ પરમાણુઓ એકલા અસ્તિત્વ ધરાવવામાં સાવ નબળા અને અસ્થિર હોય છે. પણ જ્યારે તેઓ સાથે મળે છે ત્યારે તેઓ આખી દુનિયાનું નિર્માણ કરે છે. તેઓ ક્યારેય એકલા રહેવાને બદલે હંમેશા સમૂહમાં રહીને આપણી આસપાસની આ સુંદર દુનિયાને જીવંત બનાવે છે. આ જ તો છે એકતાની અને વિજ્ઞાનની અસલી તાકાત. તો વિદ્યાર્થી મિત્રો,
મને પૂરો વિશ્વાસ છે કે પરમાણુઓ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે અને આ દુનિયા કેવી રીતે બની છે તે તમને આજના આ સેશનમાં એકદમ સરળતાથી સમજાઈ ગયું હશે. જો તમને આ માહિતી શીખવાની મજા આવી હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો, તમારા બધા મિત્રો સાથે શેર કરો અને હા, વિજ્ઞાનની આવી જ રોમાંચક સફર માટે આપણી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. નવા અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી શીખતા રહો અને આગળ વધતા રહો. આવજો.